હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના વિડીયોમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમનો આગળ ક્વેશ્ચન નંબર 3 જોવાનો છે, જે એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળના બંને ક્વેશ્ચનની નોટ્સ તમે તૈયાર કરી હશે. ના કરી હોય તો કરી લેજો, અને ક્વેશ્ચનમાં કંઈ પણ ના સમજાય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો, એટલે એનું સોલ્યુશન તમને મળી જશે. અને હા, મેઇન વાત, હું વિડીયોની જે કંઈ પણ લિંક શેર કરું છું એ લિંક સાચવીને રાખજો, કારણ કે તમે એ વિડીયો મારા ચેનલમાં જોશો તો તમને વિડીયો ત્યાં જોવા નહીં મળે. લિંક ઉપરથી જ તમને એ વિડીયો જોઈ શકશો, એટલા માટે ખાસ કરીને લિંકને સ્ટોર કરીને રાખજો. આજનો આપણો ક્વેશ્ચન છે ઇવોલ્યુશન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે ઓપરેટિંગ સિસ્ટમનો વિકાસ થવાની શરૂઆત ક્યાંથી થઈ. આપણે આપણું વાત કરીએ તો પહેલાંના સમયમાં આપણે આદિમાનવ હતા. આદિમાનવમાંથી ધીમે ધીમે વિકાસ થતો ગયો, ને અત્યારે આપણે જે રીતે છીએ એવી જ રીતે તો ઓપરેટિંગ સિસ્ટમની શરૂઆત ક્યાંથી થઈ અને એનો જેમ જેમ વિકાસ કેવી રીતે થયો, તો એના 4 સ્ટેપ છે આપણે જોવાના છે. પહેલું છે બેચ ઓપરેટિંગ સિસ્ટમ, સેકન્ડ મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમ, થર્ડ ટાઈમ શેરિંગ સિસ્ટમ એટલે કે મલ્ટીટાસ્કિંગ, ફોર્થ એન્ડ લાસ્ટ ડેસ્કટોપ સિસ્ટમ એટલે કે હાલમાં તમે જે વાપરો છો એ પર્સનલ કોમ્પ્યુટર સિસ્ટમ. હવે આ 4 પોઈન્ટને આપણે ડીપમાં સમજીએ શું કહેવા માગે છે. પહેલું છે બેચ ઓપરેટિંગ સિસ્ટમ. ઇન અર્લિયર ડેઝ computers were large machine. The common input device are card reader, tape drives, and the common output device were line printer, punch card and tape drives. એટલે કે પહેલાંના સમયની વાત છે કે કોમ્પ્યુટર વેર લાર્જ મશીન, કોમન ઇનપુટ ડિવાઇસ કયા હતા તો કાર્ડ રીડર એન્ડ ટેપ ડ્રાઇવ્સ, અને કોમન આઉટપુટ ડિવાઇસ તરીકે કોનો ઉપયોગ થતો હતો કે લાઇન પ્રિન્ટર, પંચ કાર્ડ એટસેટ્રા. આવા સાધનોનો ઉપયોગ થતો હતો ક્યારે? પહેલાંના સમયમાં. The user of batch operating system do not interact with the computer directly. બેચ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે કંઈ પણ યુઝર કામ કરતા હતા એ સીધું કોમ્પ્યુટર સાથે કમ્યુનિકેશન કરતા નહોતા. The entire system work in following manners. આખે નીચે આ જે પોઈન્ટ આપ્યા છે કે આખી સિસ્ટમ, બેચ ઓપરેટિંગ સિસ્ટમની અંદર આખી સિસ્ટમ કઈ રીતે કામ કરતી. તો પહેલું, the operating system was very simple and always resident in main memory. એ વખતના સમયમાં ઓપરેટિંગ સિસ્ટમ કેવું હતું? વેરી સિમ્પલ એન્ડ ઓલવેઝ રેસિડેન્ટ ઇન મેઇન મેમરી. રેસિડેન્ટ એટલે રહેવું, અને હંમેશા ઓપરેટિંગ સિસ્ટમ શેમાં રહેતી? મેઇન મેમરીની અંદર. ઈચ યુઝર પ્રિપેર હિઝ જોબ ઓન એન ઓફલાઇન ડિવાઇસ લાઇક પંચ કાર્ડ્સ એન્ડ સબમિટ્સ ઇટ ટુ ધ કોમ્પ્યુટર ઓપરેટર. દરેક યુઝર છે પોતાનું કામ છે એ ઓન અથવા તો ઓફલાઈન ડિવાઇસની અંદર કામ કરતા હતા, અને એને કોમ્પ્યુટર ઓપરેટરને શું કરતા હતા? સબમિટ કરતા હતા. જોબ વોઝ કન્સિસ્ટેડ ઓફ પ્રોગ્રામ, ડેટા એન્ડ કંટ્રોલ ઇન્ફોર્મેશન. જોબ વોઝ કન્સિસ્ટેડ એટલે સમાવેશ કરો. તમારું કામ શું હોઈ શકે? તો કે પ્રોગ્રામ, ડેટા અને કંટ્રોલ ઇન્ફોર્મેશન, આ બધાનો સમાવેશ કરો તો એક પ્રકારની તમારી શું ક્રિએટ થાય? જોબ. ટુ સ્પીડ અપ પ્રોસેસિંગ, જોબ વિથ સિમિલર નીડ્સ આર બેચ ટુગેધર એન્ડ રન એઝ અ પ્રોગ્રામ. તમારે તમારો પ્રોગ્રામની પ્રોસેસની અંદર શું કરવું હોય? સ્પીડ લાવવી હોય તો શું કે છે? જોબ્સ વિથ સિમિલર નીડ્સ, એક સરખી જરૂરિયાતવાળા જેટલા કામ હોય એ બધાનું શું બનાવી દો તમે? એક બેચ બનાવી દો. જોબ વિથ સિમિલર નીડ્સ આર બેચ ટુગેધર, એની એ બધાની એક બેચ બનાવી દો, એક સરખા કામવાળાની એક અલગ બેચ, એન્ડ રન એઝ અ ગ્રુપ. અને એને કેવી રીતે રન કરો? એ ગ્રુપ તરીકે આખું એ પ્રોસેસને શું કરો? તમે રન કરો. તો આ એક પ્રકારની શું કઈ સિસ્ટમ થઈ ગઈ? આપણી બેચ સિસ્ટમ થઈ ગઈ. એટ સમ લેટર ટાઈમ, મે બી આફ્ટર સમ અવર્સ ઓર ઇવન આફ્ટર સમ ડેઝ, આઉટપુટ અપિયર. અમુક થોડા ટાઈમ પછી, કેટલા? તો કે મે બી સમ અવર્સ, થોડા કલાકો પછી, અથવા તો ઇવન આફ્ટર સમ ડેઝ, અથવા તો થોડા દિવસો પછી તમને શું જોવા મળતું? એનું આઉટપુટ જોવા મળતું. ધ આઉટપુટ કન્સિસ્ટેડ ઓફ ધ રિઝલ્ટ્સ ઓફ ધ પ્રોગ્રામ એન્ડ એરર ઇન્ફોર્મેશન. ધ આઉટપુટ કન્સિસ્ટેડ ઓફ ધ રિઝલ્ટ્સ ઓફ ધ પ્રોગ્રામ એન્ડ એરર ઇન્ફોર્મેશન. આઉટપુટની અંદર કોનો સમાવેશ થતો? તો કે તમારો આખા પ્રોગ્રામનું જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટ, અને જો કોઈ એરર આવી તો એરર, એ બેનો સમાવેશ થાય અને તમને શું આપતા હતા? આઉટપુટ આપતા હતા. Programmers needed to wait during this time and then collect output from the operator. જ્યાં સુધી તમારા પ્રોગ્રામ ઉપર પ્રોસેસ થતી હોય ત્યાં સુધી પ્રોગ્રામરે શું જરૂરિયાત હતી? તો કે પ્રોગ્રામર નીડેડ ટુ વેટ, એણે ફરજિયાત શું કરવું પડતું હતું? વેઇટ જ કરવી પડતી હતી. એન્ડ ધેન કલેક્ટ આઉટપુટ ફ્રોમ ધ ઓપરેટર. વેઇટ કરે, એને રિઝલ્ટ મળે ત્યાં સુધી વેઇટ કરે, અને પછી આઉટપુટ શું કરતો હતો? એ કલેક્ટ કરતા હતા. આગળ, હિયર મેમરી ઇઝ ડિવાઇડેડ
ઇન 2 પાર્ટ્સ એઝ ગિવન ઇન ફિગર. અહીંયા મેમરીને 2 પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવતા હતા. જો અહીંયા તમને નીચે ફિગર આપેલી છે, આ મેમરી છે એને 2 પાર્ટમાં શું કરેલું છે, ડિવાઈડ કરેલું છે. ઇટ ઇઝ શેર્ડ બિટવીન ધ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ જોબ. આ જે 2 પાર્ટ પડે છે, બંને પાર્ટને કોને વચ્ચે શેર કરતા હતા, એક તો જોબ અને સેકન્ડ કોણ છે, ઓપરેટિંગ સિસ્ટમ. At a time, one job is selected out of the batch of jobs and is loaded in memory for execution. એ જ સમયે ઇનપુટ તરીકે કોને આપતા હતા, તમે જે આખું બેચીસ બનાવ્યું એમાંથી કોઈ પણ એક જોબને સિલેક્ટ કરતા હતા, એ જોબને એક્ઝિક્યુટ કરવા માટે શેમાં મૂકતા હતા, મેમરીની અંદર લોડ કરતા હતા. વન્સ ઇટ્સ એક્ઝિક્યુશન કમ્પ્લીટ્સ, એકવાર એને એક્ઝિક્યુશન શું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય, અનધર જોબ વિલ બી સિલેક્ટેડ એન્ડ લોડેડ ઇન મેમરી ફોર એક્ઝિક્યુશન. એકવાર તમારી જોબનું કામ પૂરું થઈ જાય, એનું આઉટપુટ મળી જાય, એટલે બીજી જોબ છે અહીંયાથી ઇનપુટ થાય, વળી પાછું એ જ પ્રોસેસ થાય એની ઉપર, એનું શું મળે, તમને આઉટપુટ મળે. આ પ્રોસેસ બેચ ઓપરેટિંગ સિસ્ટમ 1 by 1 થયા કરે. એક પ્રોસેસનું જ્યાં સુધી આઉટપુટ ન મળે ત્યાં સુધી બીજી પ્રોસેસ છે શેમાં હોય, વેઇટિંગમાં હોય. ધીસ પ્રોસિજર વિલ કન્ટિન્યુ અન્ટિલ ઓલ જોબ્સ ઇન અ બેચ ગેટ એક્ઝિક્યુટેડ. જ્યાં સુધી બેચની અંદરની જેટલી જોબ્સ હોય એ બધી એક્ઝિક્યુટ ન થઈ જાય ત્યાં સુધી આ સાયકલ તમારી શું થાય, ચાલુ જ રહે. આખું શું છે, આ જે આકૃતિ આપી છે તમને એ છે મેમરી સ્ટ્રક્ચર ઇન બેચ ઓપરેટિંગ સિસ્ટમ. બેચ ઓપરેટિંગ સિસ્ટમનું શું છે, આખું આ મેમરી સ્ટ્રક્ચર છે. ધ પ્રોબ્લેમ વિથ બેચ સિસ્ટમ આર ફોલોવિંગ. કયા કયા પ્રોબ્લેમ આવતા બેચ સિસ્ટમની અંદર? પહેલું, લેક ઓફ ઇન્ટરેક્શન બિટવીન ધ યુઝર એન્ડ જોબ. મેઇન પ્રોબ્લેમ છે કે યુઝર અને જોબ વચ્ચે જે પણ કમ્યુનિકેશન, ઇન્ટરેક્શન મીન્સ કે કમ્યુનિકેશન થતું હતું એનો શું હતો, અભાવ હતો. એટલે કે કમ્યુનિકેશન કરી શકતા નહોતા, ડાયરેક્ટલી કમ્યુનિકેટ એ લોકો કરી શકતા નહોતા. એટલે લેક મીન્સ અભાવ હોવું. સીપીયુ ઇઝ ઓપન આઈડિયલ. જ્યાં સુધી તમે ઇનપુટ કરતા હોય ત્યાં સુધી સીપીયુનું શું કામ હોય, કાંઈ નહીં. જ્યાં સુધી આપણું ઇનપુટ થાય ત્યાં સુધી સીપીયુ ફ્રી બેસવાનું. આઇડલ મીન્સ નવરું. સીપીયુ ઇઝ ઓપન આઇડલ. વારંવાર એનો સીપીયુને કેવું થઈ જતું હતું, એ આઇડલ થઈ જતું હતું. બીકોઝ ધ સ્પીડ ઓફ ધ મિકેનિકલ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ આર સ્લોવર દેન સીપીયુ. શું કામ? ઇનપુટ આઉટપુટ ડિવાઇસની જે મિકેનિકલ સ્પીડ હતી એ કોના કરતાં સ્લો હતી, સીપીયુ કરતાં સ્લો હતી. એટલે જ્યાં સુધી એનું કામ પૂરું ન થાય ઇનપુટ આઉટપુટ ડિવાઇસનું, ત્યાં સુધી સીપીયુને શું બેસી રહેવાનું, ફ્રી. ડિફિકલ્ટ ટુ પ્રોવાઈડ ધ ડિઝાયર પ્રાયોરિટી. હા, મેઇન વસ્તુ છે, તમે એક સાથે 10 જોબ એક બેચમાં મૂકી તો કઈ જોબને તમે પહેલાં એક્ઝિક્યુટ કરવા મોકલશો તેવી પ્રાયોરિટી આપવી એ તમારા માટે કેવું થઈ જતું અહીંયા, ડિફિકલ્ટ ટુ પ્રોવાઈડ ધ ડિઝાયર પ્રાયોરિટી. ડિબગિંગ ઇઝ પોસિબલ ઓનલી ઓફલાઈન આફ્ટર આઉટપુટ અપિયર્સ. જ્યાં સુધી તમારું આઉટપુટ ન આવે ત્યાં સુધી તમે કોઈ એરરને સોલ્વ કરી શકતા નહોતા. એટલે કે આઉટપુટ આવે પછી તમને ખબર પડે કે ભાઈ આટલું આઉટપુટ નથી આવતું, આવી કંઈક એરર હશે. રનિંગ પ્રોગ્રામ રન કરો તમે ત્યારે તમને એનું આઉટપુટ જોવા મળે નહીં. જ્યાં એટલે કે છે ડિબગિંગ ઇઝ પોસિબલ ઓનલી ઓફલાઈન આફ્ટર આઉટપુટ અપિયર્સ. જ્યારે તમારું આઉટપુટ તમને ક્રિએટ થઈ જાય એ પછી જ તમે એની અંદર શું કરી શકો, ડિબગિંગ કરી શકો. ઓપરેશન વેર ટુ મચ ટાઈમ કન્ઝ્યુમિંગ. ટાઈમ કન્ઝ્યુમિંગનો મિનિંગ છે ઘણો બધો સમય લેવો. આની ઉપર પ્રોસેસ કરવા માટેનો જે ટાઈમ છે એ કેવો છે, ટુ મચ કન્ઝ્યુમિંગ. એટલે કે ઘણો બધો સમય એ તમારી પાસે માગી લે છે. આગળની સેકન્ડ, મલ્ટી પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ. પહેલું આપણે જોઈ ગયા બેચ ઓપરેટિંગ સિસ્ટમ. આ સેકન્ડ કયું છે, મલ્ટી પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ. A multi-programming system permits multiple programs to be loaded into the main memory and executes them concurrently. A multi-programming system permits multiple program. એક કરતાં વધારે એને મલ્ટિપલ પ્રોગ્રામ કહેવાય. ટુ બી લોડેડ ઇન્ટુ ધ મેઇન મેમરી. મેઇન મેમરી અંદર એક કરતાં વધારે પ્રોગ્રામને લોડ કરવાની પરમિશન કોણ આપે છે આપણને, તો કે મલ્ટી પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ. એન્ડ એક્ઝિક્યુટ્સ ધેમ કોન્કરન્ટલી. કોન્કરન્ટલીનું ગુજરાતી થાય એક સાથે. અને એને એક્ઝિક્યુટ કેવી રીતે કરતા હતા, એક સાથે એને એક્ઝિક્યુટ કરતા હતા. ઇન સચ સિસ્ટમ અ જોબ પુલ. જોબ પુલ મીન્સ અલગ અલગ જોબનું કલેક્શન હોય એને શું કહેવાય, જોબ પુલ કહેવાય. ઇન સચ સિસ્ટમ અ જોબ પુલ કલેક્શન ઇઝ મેન્ટેન ઓન ધ ડિસ્ક. તમારી ડિસ્ક એટલે કે કોઈ પણ હાર્ડ ડિસ્કની અંદર એને શું કરવામાં આવતું, મેન્ટેન કરવામાં આવતું હતું. એન્ડ અ સેટ ઓફ જોબ્સ ઇઝ કેપ્ટ ઇન મેઇન મેમરી. અને જે એક સરખી જોબ અથવા એક કરતાં વધારે જોબ ઉપર તમારે પ્રોસેસ કરવી હોય એ દરેક જોબના સેટને ક્યાં મૂકવામાં આવતું હતું, મેઇન મેમરીમાં. These jobs can be executed simultaneously. સાયમલ્ટેનિયસલીનું મિનિંગ પણ શું થાય છે, concurrently. બંને કેવા છે, સિમિલર છે. એટલે કે એક સાથે. These jobs can be executed simultaneously. આ બધી જોબ કેવી રીતે એક્ઝિક્યુટ થતી હતી, એક સાથે. ઓપરેટિંગ સિસ્ટમ મલ્ટીપ્લેક્સ ધ રિસોર્સ એમોંગ ધીસ જોબ્સ. ઓપરેટિંગ સિસ્ટમનું કામ શું હતું, એક સાથે જોબ છે સાયમલ્ટેનિયસલી વર્ક કરતી હોય તો ઓપરેટિંગ સિસ્ટમ શું કરે, એની પાસે જે કંઈ પણ સાધન હોય દરેક સાધન દરેક જોબને શું કરતા હતા, મલ્ટીપ્લેક્સ કરવું એટલે વેચી દેવું. જેને જે જરૂરિયાત પડે એ સાધનને એ લોકો શું કરે, ઉપયોગ કરી લે. એને શું કર્યું કહેવાય, મલ્ટીપ્લેક્સ કર્યું કહેવાય. ફોર એક્ઝામ્પલ,
વેન વન જોબ રિક્વેર્સ ફોર ઇનપુટ આઉટપુટ ઓપરેશન, જ્યારે કોઈ એક જોબને ઇનપુટ આઉટપુટ ઓપરેશનની જરૂર હોય, ધ સીપીયુ વિલ બી ફ્રી, તો સીપીયુ તમારું કેવું હોય, ફ્રી જ હોય છે એ ટાઈમે. તો ઇટ કેન બી એલોકેટેડ ટુ અધર જોબ, તો સીપીયુ છે એને બીજી જોબને શું કરવામાં આવે છે, એલોકેટ કરવામાં આવે છે. એક બાજુ ઇનપુટ આઉટપુટનું કામ થાય, જ્યાં સુધી સીપીયુ ફ્રી છે ત્યાં સુધી બીજી જોબ ઉપર એનું કામ ચાલુ રાખે. થસ મલ્ટીપ્રોગ્રામિંગ ક્રિએટ્સ લોજિકલ પેરાલિઝમ, આને કહેવાય કે મલ્ટીપ્રોગ્રામ છે શું ક્રિએટ કરે છે, અહીંયા લોજિકલ પેરાલિઝમ ક્રિએટ કરે છે. એટલે કે એક જ જગ્યાએ તમારા બે આઈડિયા ઉપર તમારે કામ કરવું હોય તો એને શું કહેવાય, લોજિકલ પેરાલિઝમ. એક જ પોઈન્ટ ઉપર તમારા બે આઈડિયા કામ કરતા હોય એને આપણે શું કરશું, એક સાથે કામ કરતા હોય એને કહેવાય લોજિકલ પેરાલિઝમ. કોન્ટ્રાસ્ટ ટુ બેચ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ અને બેચ ઓપરેટિંગ સિસ્ટમ, એ બંને વચ્ચે ડિફરન્સ શું છે, કોન્ટ્રાસ્ટ શું છે, તો કે હિયર મોર દેન વન જોબ કેન બી લોડેડ ઇન મેમરી સાયમલ્ટેનિયસલી. ઓલાની અંદર એટ અ ટાઈમ એક જ જોબ ઉપર કામ કરી શકતા હતા, જ્યારે અહીંયા તમે મેમરીની અંદર એક કરતાં વધારે જોબને શું કરી શકો છો, લોડ કરી શકો છો અને એક્ઝિક્યુટ પણ સાયમલ્ટેનિયસલી એક સાથે એને એક્ઝિક્યુટ પણ કરી શકીએ છીએ. મેમરી ઇઝ સેટ બિટવીન ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ જોબ, તમારી મેમરી છે એ અલગ અલગ જોબ અને ઓએસ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચે શું કરવામાં આવે છે, શેર કરવામાં આવે છે. જો અહીંયા ડાયાગ્રામ આપ્યો છે, ઓપરેટિંગ સિસ્ટમ આખી તમારી શું છે, મેઇન મેમરી છે. એક પાર્ટ છે ઓપરેટિંગ સિસ્ટમનો છે અને બીજા 3 પાર્ટ પાડ્યા છે એ કઈ, જોબ 1, જોબ 2 અને જોબ 3. મીન્સ કે આ મલ્ટી પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ આપણી બની ગઈ. ધીસ સિચ્યુએશન ઇઝ ડિસ્ક્રાઇબ ઇન ફોલોઈંગ ફિગર. મેમરી મેનેજમેન્ટ ઇન મલ્ટી પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ, આ આખું જે છે અહીંયા તમારું મેમરી આપેલી છે, આ શું છે, મેમરીનું મેનેજમેન્ટ કર્યું છે. મલ્ટી પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમને મેમરી મેનેજમેન્ટ કેવી રીતે કરશો એ આખો ડાયાગ્રામ તમારો આપ્યો છે. આગળ જોઈએ. The primary goal of such system is to keep CPU busy. મલ્ટી પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમનો મેઇન ગોલ શું છે, તો કે તમારા સીપીયુને તમે બિઝી જ રાખો. આપણે બેચ ઓપરેટિંગ સિસ્ટમમાં શું થતું, જ્યાં સુધી તમારું ઇનપુટ આઉટપુટનું કામ ચાલુ હોય ત્યાં સુધી તમારું સીપીયુ આઇડલ મીન્સ કે ફ્રી બેસી રહેતું, અને અહીંયા સીપીયુને આપણે ફ્રી બેસી રહેવા દેવાનું નથી. મલ્ટી પ્રોગ્રામ છે એટલે કે એક પ્રોગ્રામ ઉપર ઇનપુટ આઉટપુટનું કામ ચાલુ હોય તો એક પ્રોગ્રામ છે એ સીપીયુને આપેલો હોય. ઓપરેટિંગ સિસ્ટમ રિક્વાયર્સ ફોલોઈંગ ફીચર્સ ટુ પ્રોવાઇડ મલ્ટી પ્રોગ્રામિંગ. મલ્ટી પ્રોગ્રામિંગ પ્રોવાઈડ કરવા માટે તમારે નીચેના ફીચર્સનો પણ ધ્યાન રાખવું પડે. પહેલું છે જોબ શિડ્યુલિંગ, એટલે કે સિસ્ટમ મસ્ટ ચૂઝ એમોંગ સેવરલ જોબ્સ ઇન પુલ ટુ લોડ ઇનટુ મેઇન મેમરી. મેઇન મેમરીની અંદર એક કરતાં વધારે તમે તમારી જોબ છે એને એલોકેટ કરેલી હોય છે, એક કરતાં વધારે જોબને તમે લોડ કરેલી હોય છે, તેમાંથી કઈ કઈ જોબને તમે એક્ઝિક્યુટ કરવા માટે મેમરીમાં લઈ જશો તો એનું શિડ્યુલ તમારે બનાવવું એ મેઇન કામ છે. બીજું કામ છે મેમરી મેનેજમેન્ટ કરવું, એટલે કે કઈ તમારી જેટલી મેમરી છે મેમરી મુજબ તમે કેટલી જોબને તમે એની અંદર સ્ટોર કરશો તો એનું મેનેજમેન્ટ કરવું એ પણ શું છે, આનું મેઇન કામ છે. સિસ્ટમ મસ્ટ એલોકેટ મેમરી ટુ સેવરલ જોબ્સ. ત્રીજું અને લાસ્ટ, ડિવાઇસ એલોકેશન. ડિવાઇસ શુડ બી એલોકેટેડ ટુ ડિફરન્ટ જોબ્સ એઝ પર ધેર રિક્વાયરમેન્ટ. જે દરેકે દરેક જોબ એક સાથે આપણે લોડ કરેલી હોય, જે જોબને જે એની રિક્વાયરમેન્ટ મુજબ જે ડિવાઇસની જરૂર પડે એ મુજબના ડિવાઇસ એને શું કરવા પડે, આપણે એલોકેટ કરવા પડે. હવે મલ્ટી પ્રોગ્રામિંગના એડવાન્ટેજ, મેઇન એડવાન્ટેજ એ છે કે હાયર થ્રોપુટ બીકોઝ સીપીયુ રિમેન્સ મોસ્ટલી બિઝી. થ્રોપુટનું મિનિંગ એવું થાય તમે કામ કરો એની સામે તમને બમણું વળતર મળે તો એને શું કહેવાય, હાયર થ્રોપુટ. એટલે કે બીકોઝ સીપીયુ રિમેન્સ મોસ્ટલી બિઝી, તમને અહીંયા વધારે કામ શું કામ મળે છે, તો સીપીયુ આપણું છે બિઝી જ રહેતું હોય છે. જેટલું સીપીયુ બિઝી રહે એટલું તમને તમારું આઉટપુટ શું મળે, વધારે મળે. અને ડિસએડવાન્ટેજ છે નો યુઝર ઇન્ટરેક્શન, મીન્સ કે પ્રોગ્રામર ડુ નોટ હેવ ડાયરેક્ટ ઇન્ટરેક્શન વિથ જોબ્સ. અહીંયા પણ એવું જ છે, બેચ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ પ્રોગ્રામર છે અથવા તો યુઝર છે એની જોબ સાથે ડાયરેક્ટ ઇન્ટરેક્ટ કરી શકતો નહોતો, તો સેમ એજ અહીંયા પણ એવો જ એ જ ડિસએડવાન્ટેજ છે. સેકન્ડ, સીપીયુ શિડ્યુલિંગ ઇઝ રિક્વાયર્ડ. મેઇન પ્રોબ્લેમ છે સીપીયુની અંદર તમે કઈ રીતે તમારી જોબને ડિસ્કમાંથી ઉપાડીને તમારી મેઇન મેમરીમાં લોડ કરશો એ મેઇન શિડ્યુલિંગ છે એ અહીંયા શું છે, એનો ડિસએડવાન્ટેજ. શિડ્યુલ તો આપણને કરતાં આવડવું જોઈએ ને. ટુ એકોમોડેટ મેની જોબ્સ ઇન મેમરી, મેમરી મેનેજમેન્ટ ઇઝ રિક્વાયર્ડ. ટુ એકોમોડેટ મેની જોબ્સ ઇન મેમરી, મેમરી મેનેજમેન્ટ ઇઝ રિક્વાયર્ડ. એકોમોડેટનું મિનિંગ થાય ટુ હેવ ઇનફ સ્પેસ. તમારી પાસે જેટલી સ્પેસ છે એ સ્પેસની અંદર તમે કેટલી જોબને મેમરીની અંદર લોડ કરશો એનો મિનિંગ શું થાય, એકોમોડેટ. એટલે કે ટુ એકોમોડેટ મેની જોબ્સ ઇન મેમરી, મેમરીની અંદર તમારે ઘણી બધી જોબને લાવી છે તો એના માટે તમારે કોની જરૂર પડશે, તો કે મેમરી મેનેજમેન્ટ ઇઝ રિક્વાયર્ડ. હવે આગળ જોઈએ ટાઈમ શેરિંગ સિસ્ટમ, એટલે કે મલ્ટીટાસ્કિંગ સિસ્ટમ જે હાલમાં આપણે બધા કરીએ છીએ.
multi-program batch system provides an environment where the various system resources are utilized effectively, but it does not provide user interaction with computer resource. આપણે આગળ જોઈ ગયા કે બેચ સિસ્ટમની અંદર અને મલ્ટી પ્રોગ્રામની અંદર તમને અલગ અલગ રિસોર્સને બને એટલું એના સાધનોનો મેક્સિમમ યુટિલાઇઝ એટલે કે બને એટલો વધારેમાં વધારે ઉપયોગ તમે અસરકારક રીતે કરતા શીખી ગયા અથવા તો એનો ઉપયોગ તમે વધારે કરો છો, પરંતુ બટ ઇટ ડઝ નોટ પ્રોવાઇડ યુઝર ઇન્ટરેક્શન વિથ કોમ્પ્યુટર રિસોર્સ. તમે યુઝરને એના કોમ્પ્યુટર રિસોર્સ સાથે ડાયરેક્ટલી ઇન્ટરેક્શન કરવાનું કામ એની અંદર હતું નહીં, જે અહીંયા તમને મળશે ટાઈમ શેરિંગ સિસ્ટમમાં. ટાઈમ શેર એટલે કે મલ્ટીટાસ્કિંગ ઇઝ અ લોજિકલ એક્સટેન્શન ઓફ મલ્ટી પ્રોગ્રામિંગ. મલ્ટી પ્રોગ્રામિંગનું લોજિકલ એક્સટેન્શન કયું છે તો કે મલ્ટીટાસ્કિંગ. The CPU executes multiple jobs by switching among them, but the switches occur frequently that the user can interact with each program while it is running. The CPU execute multiple jobs. CPU નું કામ શું છે? એક કરતાં વધારે જોબ ઉપર શું કરે છે? એક્ઝિક્યુટ કરે છે. બાય સ્વિચિંગ એમોંગ ધેમ, એમાંથી અલગ અલગ એક જોબનું કામ પૂરું થયું તો એ જોબને બીજા રિસોર્સની જરૂર છે, તો ત્યાં સુધી એ બીજી જોબને એક્ઝિક્યુટ કરવા માટે લઈ આવે છે. એટલે સ્વિચ કરવું એટલે એકમાંથી બીજામાં તમારે રૂપાંતર કરવું, ગોળ ગોળ ફેરવા કરવું, એને શું કર્યું કહેવાય? સ્વિચ કર્યું કહેવાય. મલ્ટિપલ જોબ્સ બાય સ્વિચિંગ એમોંગ ધેમ, બટ ધ સ્વિચ અકર ફ્રેક્વન્ટલી. સ્વિચ કરવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એવું અહીંયા વારંવાર બને છે. ફ્રેક્વન્ટલીનું ગુજરાતી થાય વારંવાર. ધ સ્વિચ અકર ફ્રેક્વન્ટલી that the user can interact with each program while it is running. એટલા માટે યુઝર છે દરેકે દરેક પ્રોગ્રામ સાથે ઇન્ટરેક્શન કરી શકે છે જ્યારે પ્રોગ્રામ ઉપર એની પ્રોસેસ ચાલુ હોય ત્યારે, while it is running. Time shared operating system allow any user to share computer simultaneously. ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે યુઝરને એના કોમ્પ્યુટરને એક સાથે કોઈ પણ સાથે શેર કરવાની શું આપે છે? પરમિશન આપે છે, એલાઉ. Since each action or command in this type of operating system, આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમના આ બધા કમાન્ડનું જે કામ છે એની વાત કરે છે, સિસ્ટમ tends to be short. આ બધા જે કામ છે tends to be short, એનો મિનિંગ થાય ટેન્સનું ગુજરાતી એવું થાય ટુ યુઝ્યુઅલી ડુ ઓર ટુ બી સમથિંગ. કંઈક તમારે કામ કરવું, થોડું ઘણું નાનું એવું કામ પણ તમે એની ઉપર શું કરો છો? ચાલુ રાખો છો. એટલે કે છે સિન્સ each action or command in this type of operating system tends to be short. આ ઓપરેટિંગ સિસ્ટમ આ પ્રકારની એટલે કે ટાઈમ શેરિંગ સિસ્ટમની અંદર તમારી દરેકે દરેક જોબ શોર્ટ, નાનામાં નાનું કંઈક પણ કામ કમાન્ડ ઉપર શું કરતું હોય છે એનું ચાલુ જ હોય છે. ઓનલી અ લિટલ CPU ટાઈમ ઇઝ નીડેડ ફોર ઈચ યુઝર. દરેકે દરેક યુઝરને થોડોક એવો CPUનો ટાઈમની જરૂર પડતી હોય છે. The user gives instruction to the operating system using keyboard or mouse and waits for immediate result. યુઝર છે એને કોઈ પણ રિસ્પોન્સ જોતો હોય તો એ રિસ્પોન્સ કોના થ્રુ, રિક્વેસ્ટ કોના થ્રુ મોકલે છે તો કે કીબોર્ડ ઓર માઉસ. કીબોર્ડ અથવા માઉસથી એ પોતાની રિક્વેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમને મોકલી શકે છે. એન્ડ વેઇટ્સ ફોર ઇમિડિયેટ રિઝલ્ટ, અને તરત જ તમને રિઝલ્ટ માટે શું કરો છો? વેઇટ કરો છો. ધ રિસ્પોન્સ ટાઈમ શુડ બી શોર્ટ. The response time should be short, typically in the range of fraction of second. રિસ્પોન્સ ટાઈમ કેવો હોય છે? બહુ જ થોડા જ સમયની અંદર તમને તરત એનો રિપ્લાય મળી જાય છે. એટલે કે ફ્રેક્શન ઓફ સેકન્ડ, એટલે કે સેકન્ડના 1000માં ભાગમાં હજી તમે આમ ઓકે આપો, એન્ટર આપો, તરત તમને શું મળી જાય છે? એનો રિપ્લાય મળી જતો હોય છે. તો એને શું કહેવાય? ફ્રેક્શન ઓફ સેકન્ડ. As the system switches rapidly from one user to next, જ્યારે તમારી સિસ્ટમ છે એ એક યુઝરમાંથી બીજા યુઝરની અંદર રેપિડલીનું ગુજરાતી થાય ઝડપથી સ્વિચ કરતું હોય, each user is given the impression that entire computer system is dedicated to his thoughts. Each user is given the impression that entire computer system is dedicated to his thoughts. અહીંયા ઇમ્પ્રેશનનો મિનિંગ થાય દરેકે દરેક યુઝરના આઈડિયા. એ જેટલા યુઝર હોય દરેકે યુઝરના આઈડિયા છે કોને આપવામાં આવે છે? કોમ્પ્યુટર સિસ્ટમને. એટલા માટે કહે છે કે એન્ટાયર કોમ્પ્યુટર સિસ્ટમ ઇઝ ડેડિકેટેડ ટુ હિઝ થોટ્સ. દરેકે દરેક યુઝરના વિચારોને સમર્પિત કોણ હોય છે? આખી કોમ્પ્યુટર સિસ્ટમ. ડેડિકેટેડનું ગુજરાતી થાય સમર્પિત થવું. ધીસ સિસ્ટમ ઇઝ મોર કોમ્પ્લેક્સ ધેન મલ્ટી પ્રોગ્રામિંગ એન્ડ રિક્વાયર્ડ ફોલોવિંગ ફીચર્સ. આ સિસ્ટમ છે એ મલ્ટી પ્રોગ્રામિંગ કરતાં કેવી છે? થોડીક વધારે ડિફિકલ્ટ છે, કોમ્પ્લેક્સ છે. સેવરલ જોબ્સ મસ્ટ બી કેપ્ટ ઇન મેમરી સાયમલ્ટેનિયસલી. એક કરતાં વધારે જોબ છે અને ફરજિયાત તમારે મેમરીની અંદર સાયમલ્ટેનિયસલી એક સાથે શું કરવી પડે છે? રાખી મૂકવી પડે છે. કેપ્ટ કરવું એટલે રાખી મૂકવું. વિચ રિક્વાયર્સ મેમરી મેનેજમેન્ટ એન્ડ પ્રોટેક્શન. જો આવું કરવું હોય તો એના માટે તમારે શેની જરૂરિયાત પડે? મેમરી મેનેજમેન્ટ એન્ડ પ્રોટેક્શન.
એઝ મેમરી ઇઝ લિમિટેડ, જો તમારી પાસે મેમરી કેવી હોય, લિમિટેડ હોય, કન્સેપ્ટ લાઇક સ્વેપિંગ એન્ડ વર્ચ્યુઅલ મેમરી આર યુઝ. તો તમારે કયા કન્સેપ્ટનો ઉપયોગ કરવો પડે? સ્વેપિંગ એન્ડ વર્ચ્યુઅલ મેમરી, જે આપણે આ યુનિટના લાસ્ટ ક્વેશ્ચનની અંદર ભણશું, વર્ચ્યુઅલ મેમરી. CPU scheduling should be sophisticated. CPU scheduling should be sophisticated. એટલે કે સીપીયુનું શિડ્યુલ કરવું એ તમારે કેવું હોવું જોઈએ? એક્સપિરિયન્સ, એનો તમને એક્સપિરિયન્સ હોવો પડે. સોફિસ્ટિકેટેડનું ગુજરાતી શું થાય અહીંયા? કે તમને એનો એક્સપિરિયન્સ એવો હોવો પડે કે જેનાથી તમે ટુ પ્રોવાઈડ ફેરનેસ ટુ ઓલ પ્રોસેસ, દરેક પ્રોસેસને એક સરખું તમે કામ આપી શકો, દરેક પ્રોસેસને એક સરખો ટાઈમ તમે આપી શકો. એનો મિનિંગ છે ટુ પ્રોવાઈડ ફેરનેસ, એટલે કે એક સરખું. ડિસ્ક મેનેજમેન્ટ એન્ડ ફાઇલ સિસ્ટમ ઇઝ કોમ્પ્લેક્સ નાઉ. અહીંયા પણ ડિસ્ક મેનેજમેન્ટ કરવું અને ફાઇલ મેનેજમેન્ટ કરવું થોડું કેવું છે? ડિફિકલ્ટ છે. જોબ સિંક્રોનાઇઝેશન, કમ્યુનિકેશન એમંગ જોબ્સ એન્ડ પ્રોબ્લેમ્સ લાઇક ડેડલોક શુડ ઓવરકમ. જોબ સિંક્રોનાઇઝેશનનું મિનિંગ છે ટુ ઓર મોર એક્શન હેપન એટ એક્ઝેક્ટલી ધ સેમ ટાઈમ. એક અથવા એક કરતાં વધારે કામ છે એક જ સમયે તમારે થતા હોય જો એ કામ, તો એને શું કહેવાય? જોબ સિંક્રોનાઇઝેશન કહેવાય. કમ્યુનિકેશન એમંગ જોબ્સ, અલગ અલગ જોબ વચ્ચે જે કંઈ પણ કમ્યુનિકેશન થતું હોય એ. એન્ડ પ્રોબ્લેમ્સ લાઇક ડેડલોક, અને ડેડલોક જેવા પ્રોબ્લેમ શુડ ઓવરકમ, એવા પ્રોબ્લેમને તમારે શું કરવા પડે? ઓવરકમ. એટલે કે એવા બધા પ્રોબ્લેમને મેનેજ કરવું થોડું કેવું થઈ જાય? અઘરું થઈ જાય. ઓવરકમનું શું મિનિંગ થાય? ટુ મેનેજ, ટુ કંટ્રોલ. તમારે કંટ્રોલ કરવાનું, ટૂંકમાં એનું મેનેજમેન્ટ થોડુંક શું થઈ જાય? તમારું અઘરું થઈ જાય. અને ડેડલોક આ છે એ આપણે લગભગ 3rd યુનિટની અંદર આખો એક ક્વેશ્ચન ભણવાનો આવશે, ડેડલોક એટલે શું એ. આગળ જોઈએ. ચોથું અને છેલ્લું, ડેસ્કટોપ સિસ્ટમ, એટલે કે હાલમાં આપણે જે વાપરીએ છીએ પર્સનલ કોમ્પ્યુટર સિસ્ટમ, PCS, અથવા તો માઇક્રો કોમ્પ્યુટર સિસ્ટમ. પર્સનલ કોમ્પ્યુટર સિસ્ટમ વોઝ ડેવલપ ઇન 1970s. અર્લિયર પર્સનલ કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ વેર નાઇધર મલ્ટી યુઝર નોર મલ્ટીટાસ્કિંગ. એ કેવું? મલ્ટી યુઝર પણ નથી અને મલ્ટીટાસ્કિંગ પણ નથી. ધ મેઇન ગોલ વોઝ યુઝર કન્વીનિયન્સ રેધર દેન મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ હાર્ડવેર એન્ડ CPU. એનો મેઇન ગોલ શું છે? કે યુઝરને બને એટલું કેટલું સરળ તમે આપી શકો છો, રેધર દેન મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ હાર્ડવેર એન્ડ CPU. હાર્ડવેર અને CPUનો મહત્તમ ઉપયોગ કરવો એવું સમજાવવા, એના કરતાં યુઝરને એ કેટલું ઇઝી પડે છે એ ગોલ કોનો છે? તો કે પર્સનલ કોમ્પ્યુટર સિસ્ટમનો એવો મેઇન હેતુ છે. મેઇનલી યુઝ ઓપરેટિંગ સિસ્ટમ ફોર PC પર્સનલ કોમ્પ્યુટર ઇઝ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, DOS એન્ડ લિનક્સ વિચ ઓલ સપોર્ટ્સ મલ્ટીટાસ્કિંગ એન્વાયરમેન્ટ. હાલમાં PC એટલે કે ડેસ્કટોપ સિસ્ટમની અંદર કઈ ઓપરેટિંગ સિસ્ટમનો મેક્સિમમ યુઝ થાય છે? તો કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, DOS એન્ડ લિનક્સ વિચ ઓલ સપોર્ટ્સ મલ્ટીટાસ્કિંગ એન્વાયરમેન્ટ. ટુ ડેવલપ ઓપરેટિંગ સિસ્ટમ for personal computer is easier to mainframe system because PC adopts the changes. To develop operating system for PC, પર્સનલ કોમ્પ્યુટર માટેની જે ઓપરેટિંગ સિસ્ટમ એને ક્રિએટ કરવી, ડેવલપ કરવી એ કેવી છે? એકદમ ઇઝી છે. કોના કરતાં? ઇઝીયર ટુ મેઇનફ્રેમ સિસ્ટમ. મેઇનફ્રેમ સિસ્ટમ માટે તમે જે OS ક્રિએટ કરો એના કરતાં તમારા PCની ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરવી કેવી છે? સરળ છે. શું કામ? બીકોઝ PC એડોપ્ટ્સ ધ ચેન્જીસ. પર્સનલ કોમ્પ્યુટર છે એ જે કોઈ પણ ચેન્જીસ થતા હોય એને સરળતાથી સ્વીકારી શકે છે. કોસ્ટ ઓફ હાર્ડવેર ઇઝ લોઅર દેન અર્લિયર હાર્ડવેર. પહેલાંના સમયમાં જે હાર્ડવેર આવતા હતા એના કરતાં હાલની જે હાર્ડવેરનો ખર્ચ છે એ કેવો છે? ઘણો બધો સસ્તો છે. એન્ડ ફાઇલ પ્રોટેક્શન ઇઝ નોટ એઝ સ્ટ્રિક્ટ એઝ અર્લિયર સિસ્ટમ. અને પહેલાં તમારે ફાઇલ પ્રોટેક્શન કરવું બહુ અઘરું હતું. તમે કેવી રીતે એને પ્રોટેક્શન આપશો? જ્યારે હાલમાં તો સિમ્પલ એક પાસવર્ડ આપી દો એટલે તમારી ફાઇલ શું થઈ જાય? પ્રોટેક્ટ થઈ જાય છે આખી. ધ પ્રોબ્લેમ ઓફ ધીસ ટાઈપ ઓફ સિસ્ટમ ઇઝ વેન one or more PCs are connected into the network. જ્યારે અહીંયા મેઇન પ્રોબ્લેમ શું આવે છે? તો કે જ્યારે એક અથવા એક કરતાં વધારે PC તમારા નેટવર્ક સાથે કનેક્ટેડ હોય, then there will be no data security. તો ત્યારે તમારા ડેટાની સિક્યુરિટીની બહુ ચાન્સીસ રહેતા નથી. એન્ડ ઓલ્સો there is a risk of virus available. અને ત્યારે તમારા વાયરસ આવવાને ચાન્સીસ પણ શું થાય છે? વધી જાય છે. આ મેઇન એનો ડિસએડવાન્ટેજ છે. કોનો? તો કે હાલમાં જે ડેસ્કટોપ સિસ્ટમ છે એનો આ શું છે? મેઇન એડવાન્ટેજ છે. અહીંયા આપણો આ ક્વેશ્ચન પૂરો થાય છે. હવેના નેક્સ્ટ ક્વેશ્ચન માટે આપણે આગળના વિડીયોમાં મળશું. થેન્ક યુ.